જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું બનાવી રહી છું લસણિયા સેવ મમરા। તો હું કેવી રીતે બનાવું છું એ તમને બતાવું। ચલો, આવી રીતે ઘરે લસણિયા સેવ મમરા બનાવીએ ને તો બાલાજીના પેકેટના લસણિયા સેવ મમરા ભૂલી જશો। મેં અહીંયા 500 ગ્રામ મમરા લીધા છે, એને સારી રીતે ચાળી લીધા છે। પછી એક મોટા વાસણમાં આપણે કાઢી લઈશું અને એને ધીમી આંચ ઉપર મમરાને શેકીશું, બિલકુલ મોઈશ્ચર ના રહે એવી રીતે। પછી આપણે ચટણી માટે એક મિક્સર જારમાં 20-25 નંગ લસણ લીધા છે અને 4 ચમચી કાશ્મીરી મરચું લીધું છે। એની અંદર 1 ચમચી હિંગ, 1 ચમચી મીઠું, 1 ચમચી સંચળ પાવડર અને બાઇન્ડિંગ માટે 1.5 ચમચી તેલ લીધું છે અને સરસ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે। જો ચટણી થઈ ગઈ છે આપણી, હવે વઘાર માટે મેં અહીંયા 120 ml તેલ લીધું છે અને તેલ આવી ગયું છે એટલે હવે આપણે ચટણી એડ કરીશું। જો ચટણી બધી જ ધીમે ધીમે એડ કરવાની છે અને ધીમે તાપે આપણે એને સાંતળશું, બિલકુલ કચાશ ન રહે એવી રીતે આપણે એને સાંતળવાની છે। લસણ બિલકુલ કાચું રહેવું ના જોઈએ, નહીં તો મમરામાં સ્મેલ આવશે। જુઓ, એકદમ ધીમે ધીમે આપણે બધી જ ચટણીને સાંતળવાની છે અને એક રસ કરવાની છે। ઘરમાં ગમે તેવા નાસ્તા પડ્યા હોય પણ મમરાના અલગ અલગ પ્રકારના ચેવડા તો જોઈએ જ। જુઓ, ચટણી સતળાઈ ગઈ છે, હવે આપણે મમરામાં એડ કરી દઈશું અને મમરા ઠંડા પડે પછી જ આપણે એડ કરવાના છે। જુઓ, એકદમ હલકા હાથે તાવેતાથી આપણે બધું મિક્સ કરીશું। બાળકો બહારના ચિપ્સ ફ્રાઈમ્સ ખાય એના કરતાં ઘરમાં આવા લસણિયા મમરાનો ડબ્બો ભરીને મૂકી દે ને તો મહિના સુધી શાંતિથી ખાય। જુઓ, સરસ રીતે આપણે હાથેથી પણ મિક્સ કરીશું અને મેં ઘરની સેવ બનાવી છે તો મેં અહીંયા 1 વાટકો સેવ એડ કરી છે। જુઓ, સરસ રીતે બધું જ આપણે મિક્સ કરવાનું છે અને પછી આપણે એરટાઈટ ડબ્બામાં ભરી દઈશું તો બિલકુલ હવાય નહીં। અને આ નાના મોટા બધાનો ફેવરેટ નાસ્તો છે, તમે સ્નેક્સ તરીકે ચાના ટાઈમે પણ ખાઈ શકો છો, તો બનાવજો।